નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પોલીસ હેડક્વાર્ટર પર પોલીસ જવાનો માટે પોસ્ટલ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી। દમણ દીવ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું। પ્રિયંકા ગાંધીએ જાહેર સભામાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર કરેલા આક્ષેપો મામલે રાજનીતિ ગરમાઈ। વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો પાંજરે પુરાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે આગામી 7મી તારીખે મતદાન યોજાઈ રહ્યું છે। જો કે આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ જવાનોએ મતદાન કર્યું હતું। વલસાડ પોલીસ હેડક્વાર્ટર્સ પર પોલીસ જવાનો માટે આજે પોસ્ટલ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી। જિલ્લામાં ફરજ બજાવતા 1122 થી પણ વધુ પોલીસ જવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ પ્રસંગે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકની સાથે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા અને જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે થયેલા પોસ્ટલ મતદાનમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સાથે વલસાડ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ જવાનોએ પણ મતદાન કર્યું હતું। આમ પોસ્ટલ બેલેટ मतदान दरमियान વધુમાં વધુ લોકો લોકશાહીના પર્વમાં ભાગ લે અને મતદાન અવશ્ય કરે તેવું કલેક્ટર અને વલસાડ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। આમ આજે ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ જવાનોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। कैसा जीतिए थे વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક સાહેબના માર્ગદર્શનમાં આજે પોસ્ટલ બેલેટની જિલ્લાના અલગ અલગ 5 ફેસિલિટેશન સેન્ટર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લાના તમામ યુનિફોર્મ સર્વિસના અધિકારી અને કર્મચારીઓ, જેની અંદર તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તમામ હોમગાર્ડ, તમામ જીઆરડી, તમામ સાગર રક્ષક દળ, તમામ ટ્રાફિક બ્રિગેડ અને તમામ ફોરેસ્ટના ઓફિસરો એ અલગ અલગ ફેસિલિટેશન સેન્ટર પર જઈને પોતાના પોસ્ટલ બેલેટ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપી રહ્યા છે। વલસાડ ખાતે વલસાડ એઆરઓ સીટ ઉપર જે ફેસિલિટી સેન્ટર છે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું છે અને 1122 જેટલા ફેસિલિટી સેન્ટર ઉપર લોકો મતાધિકારનો ઉપયોગ કરશે। આજે તમામ પોલીસ અધિકારી કર્મચારી ધીમે ધીમે આવીને પોતાના વોટ આપી રહ્યા છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે અમે પણ આજે અહીંયા પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। મત એક અધિકાર તમને આપવામાં આવ્યો છે અને સાથે સાથે આપની ફરજ પણ છે કે લોકશાહીના જે પર્વ છે એ પર્વમાં દરેક વ્યક્તિ આગળ આવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને વોટ કરે। તારીખ 7મી મે 2024ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે। જિલ્લાના તમામે તમામ જે બિલ્ડિંગ છે બરોબર પોલિંગ સ્ટેશન બિલ્ડિંગ છે, પોલિંગ સ્ટેશન જે બૂથ છે એ પોતાનું જે પણ બૂથ બિલ્ડિંગ છે ત્યાં જઈને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને જિલ્લા વહીવટીતંત્ર શ્રી આયુષ ઓક સર કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। હરીફ ઉમેદવારોની યાદી તૈયાર થઈ ગયા બાદ
આપણે પ્રથમ 12Dના આધારે જે એબસેન્ટી વોટર્સ હતા એમને ઘરે ઘરે જઈને મતદાનની પ્રક્રિયા શરૂ કરી હતી. આજે આપણે આપણા ચૂંટણી ફરજમાં તમામ કામ કરતા યુનિફોર્મ સર્વિસીસના જે કર્મચારીઓ છે એમના માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવેલું છે. એવી જ રીતે 5 વિધાનસભાઓમાં AROના હેડક્વાર્ટરમાં ફેસિલિટેશન સેન્ટર ઊભા કરવામાં આવેલા છે. અહીંયા 1122 મતદારોએ સાંજ સુધી મતદાન કરશે. એ બધા એવા મતદારો છે કે જે કાં તો પોલીસમાં, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં, હોમગાર્ડમાં, GRDમાં, ટ્રાફિક બ્રિગેડમાં એવી અન્ય જગ્યાએ ફરજ બજાવતા હોય અને આ ચૂંટણી દરમિયાન એ લોકો ચૂંટણીના દિવસે ફરજના લીધે મતદાન કરી શકવાના નથી. તો એવા તમામને આપણે આજે સુવિધા આપેલી છે અને મને અપેક્ષા છે કે સાંજ સુધી 100% મતદાન થશે. જે અન્ય કોઈ કારણોસર બાકી રહેશે મતદારો એમને આપણે આગામી દિવસોમાં ફેસિલિટેશન સેન્ટર ઉપર બીજી વખતે મતદાન કરવાની તક આપીશું. તમામ વલસાડના મતદારોને એ જ વિનંતી છે કે ખાસ કરીને 7મી તારીખે આ વખતે કમિશને ગરમીના લીધે સવારે 1 કલાક અને સાંજનો 1 કલાક વધારેલો છે, એટલે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. મારી બધાને વિનંતી છે કે મોટી સંખ્યામાં આવે અને લોકશાહીને વધારે મજબૂત બનાવવા માટે પોતાની ફરજ નિભાવે અને અચૂક મતદાન કરવા માટે આવે. 2-3 ગેરમાન્યતાઓ જે લોકોમાં છે કે એક તો આપણે એપિક ચૂંટણી કાર્ડ ન હોય તો મતદાન ન કરી શકીએ, તો એનાથી દૂર રહે, પોતાનું નામ મતદાર યાદીમાં પહેલાં ચકાસી લે અને ચૂંટણી કાર્ડ ન પણ હોય તો પણ કમિશને 12 અલગ પુરાવા માન્ય રાખ્યા છે. એ પૈકી કોઈ પણ પુરાવો તમે લઈ જઈને મતદાન કરી શકો છો. માની લો કે તમારા પાસે એપિક જનરેટ થઈ ગયું હોય પણ એપિક કાર્ડ મળ્યું ન હોય તો એની પણ પ્રિન્ટઆઉટ તમે જોડે રાખી શકો છો. અને જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપણે અત્યારે BLO દ્વારા દરેક વ્યક્તિને વિતરણ કરી રહ્યા છે મતદારને, એ ખાલી તમારી માહિતી માટે અને ત્યાં તમને બૂથ ઉપર વધારે ટાઈમ બગડે નહીં અને લાઇનમાં ઊભું નહીં રહેવું પડે એટલા માટે VI સ્લીપનું વિતરણ થાય છે. એ કોઈ માન્યતા પુરાવો નથી, એટલે તમારા પાસે વોટર સ્લીપ હોય તો પણ તમારે અચૂક 12 પૈકી કોઈ પણ એક પુરાવા લઈને મતદાન મથકે જવાનું. અને બીજી ખાસ સૂચના એ પણ આપવા માગું છું કે મોબાઈલ ફોન્સ મતદાન મથકે અલાઉડ નથી, એટલે 7મી તારીખે એ ખાસ ધ્યાન રાખજો. જો કોઈ ભૂલથી પણ મોબાઈલ ફોન ત્યાં લઈ આવે તો કદાચ એમને ત્યાં અંદર જવા મનાઈ ફરમાવશે, જેથી એમનું મતદાનનો અધિકાર ચૂકે નહીં એ બાબતે લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ. ધન્યવાદ. રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ દીવ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ આજે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં જો ભાજપ આ બેઠક પર જીતશે તો દમણ દીવમાં સૂર્યઘર યોજના અંતર્ગત લોકોને 300 યુનિટ મફતમાં વીજળી આપવાનો વાયદો કર્યો હતો. ભાજપના રજૂ થયેલા સંકલ્પ પત્રમાં શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધા, રોજગારી, મહિલા સશક્તિકરણ, યુવાઓ માટે અને પ્રદેશના માછીમાર અને ખેડૂતો માટે પણ વિશેષ યોજનાઓ અને વાયદાઓ કરવામાં આવ્યા છે. દમણ દીવ લોકસભા બેઠક પર અત્યારે ત્રિપાખીયો જંગથી લઈ રહ્યો છે. ભાજપના લાલુભાઈ પટેલની સાથે કોંગ્રેસના કેતન પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ચૂંટણી મેદાનમાં છે. આથી તમામ પક્ષો મતદારોને રીઝવવા વાયદા કરે છે, ત્યારે આજે ભાજપે પોતાના સંકલ્પ પત્ર રજૂ કરી મતદારો લુભાવન બહાર કર્યો છે. આજે ભાજપના જાહેર થયેલા સંકલ્પ પત્ર વખતે દમણ દીવ અને દાદરા નગર હવેલી ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની સાથે પ્રદેશ ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના સંકલ્પ પત્રમાં કરવામાં આવેલ જે વાયદા કર્યા છે તે તમામ વાયદાને જીત્યા બાદ 5 વર્ષમાં જ તમામ વાયદાઓ પૂર્ણ કરશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આજના સંકલ્પ પત્રમાં અમે દમણ દીવની જનતાને 47 મુદ્દાનો વાદો કર્યો છે, પરંતુ જે 5 મહત્ત્વના મુદ્દા છે હું તમારી સમક્ષ મૂકીશ. અમે આવનારા દિવસોમાં આ દમણ દીવની જનતાને પહેલાં 300 યુનિટ વીજળીના મફત આપીશું, એ અમારી ગેરંટી છે. અહીંયાના સ્વરાજ્ય સંસ્થામાં જે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય અને કાઉન્સિલર એ લોકોનો જે અધિકાર પહેલાં હતો એવો અધિકાર પુનઃ પ્રસ્થાપિત કરીશું. અહીંયા જે ખાસ કરીને માછી સમાજ અને મીટના સમાજના ઘરોના નામની પ્રક્રિયામાં તકલીફ આવી છે, તો એમને જો 20 વર્ષ પહેલાં એ લોકો ત્યાં રહેતા હશે તો એમના પ્રૂફના માધ્યમથી પુનઃ એ લોકો ત્યાં રહી શકે અને પુનઃ ત્યાં એ લોકો ઘર બાંધી શકે એ વ્યવસ્થા કરી આપીશું. જે દીવના માછીમારો માટે વચ્ચેના 18 મહિનાથી 20 મહિના વેટ રિફંડનો પ્રશ્ન રહી ગયો છે, તો આવનારા દિવસોમાં પુનઃ એમને એ 18 મહિનાથી 2 વર્ષનું જે વેટ રિફંડ બાકી છે એ વેટ રિફંડ પાછું અપાઈશું. અહીંયાનો જે મુખ્ય વ્યવસાય છે હોટલ, બાર અને રેસ્ટોરન્ટ, જેના રિન્યુઅલનો પીરિયડ 1 વર્ષનો છે અને આ દર વર્ષે એ લોકોએ હેલ્થ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ
એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જઈને રિન્યુઅલ કરવું પડે છે. આ અવધિની 1 વર્ષથી વધારીને અમે 5 વર્ષની કરીશું. ખાસ કરીને જે માછીમાર લોકો કાંઠે એ લોકોની કાંઠી બાંધે છે, બુમલા સૂકવે છે અને બોટ પોતાના ફળિયાની બાજુમાં જ બાંધે છે, તો એમને જે અગવડો પડે છે તો એ અગવડો દૂર કરીને એ લોકો પોતાની જાળતા બાંધી શકે, બુમલા સૂકવવાની વ્યવસ્થા કરીશું અને બોટ બી પોતાના ફળિયાની બાજુમાં જ બાંધી શકે એ વ્યવસ્થા બી અમે માછીમારો લોકો માટે કરવા જઈ રહ્યા છીએ. એ રાહુલ ગાંધીનો વિષય છે. અમે છેલ્લા 10 વર્ષમાં જે કાર્ય કર્યું એ આપની સમક્ષ છે. એજ્યુકેશનમાં જે પ્રમાણે નંદનગરથી માંડીને મેડિકલ કોલેજ બની છે, હેલ્થમાં જે પ્રમાણે 50 બેડની હોસ્પિટલથી માંડીને 1000 બેડની હોસ્પિટલ બની છે, 19મી એમ્સ દાદરનગર હવે દમણદીવમાં સભા જઈ રહી છે, ટુરિઝમમાં જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરનો નમોપથ રામ સેતુ બન્યા છે, આ બધી જ વસ્તુ બતાવે છે કે આ પ્રદેશમાં કઈ રીતે ગુડ ગવર્નન્સનું કામ થયું છે. અને જે નાની મોટી ડિફિકલ્ટીઓ રહી ગઈ છે એ ડિફિકલ્ટીઓ અમે સંકલ્પપત્રમાં લીધી છે અને આ સંકલ્પપત્રના માધ્યમથી અમે દમણદીવની જનતાને વિશ્વાસ અપાવીશું કે જે આ 47 મુદ્દા અમે તમારી સમક્ષ રાખ્યા છે ને જે પહેલાં 6 મુદ્દા મેં તમને કીધા છે એ 6 મુદ્દા વિશે મેં રાષ્ટ્રીય નેતૃત્વ જોડે 4 દિવસ પહેલાં જ ચર્ચા કરી છે ને એમની પાસેથી મેં બાહેધારી લઈને આપ સૌની સમક્ષ પ્રસ્તુત થયો છું. અને આ પહેલી જે 5 વાતો મેં તમને કીધી છે એ પહેલી 5 વાતો અમે આવનારા 6 મહિના પહેલાં જ પૂર્ણ કરીશું અને આવનારા દિવસોમાં જે 2025માં જિલ્લા પંચાયત નગરપાલિકાનો ચુનાવ છે એ પહેલાં 100% કરીને જનતાની સમક્ષ જઈશું. દિવેશભાઈ, જે 300 યુનિટ ફ્રી આપવાની વાત છે એ સૂર્યઘર યોજના થકી કે અત્યારે જે હયાત જે બિલ સિસ્ટમ ચાલે છે એમાં એ અમે સૂર્યઘર યોજનાના માધ્યમથી 300 યુનિટ મફત આપવા જઈ રહ્યા છીએ. વલસાડ જિલ્લાને અડીને આવેલ સંઘ પ્રદેશમાંથી ચૂંટણી દરમિયાન ગુજરાત રાજ્યમાં દારૂ ઠાલવવા માટે બુટલેગરનો નવો કિમિયો. એમ્બ્યુલન્સમાં લઈ જવાતો દારૂ વલસાડ સિટી પોલીસે ઝડપી પાડ્યો છે. નવસારી જિલ્લાની ખાનગી એમ્બ્યુલન્સમાં આ દમનિયા દારૂ લઈ જવાતો હતો. વલસાડ સિટી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. એમ્બ્યુલન્સમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. हाँ है हाँ पतला पतला है. पूछो कि राजू काका તમે લગભગ વ્હાઇટ કલર જેવું શર્ટ પહેરવા है. અંદરની લાઈટ તો ચાલુ છે, આ તો બહાર નહીં છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. પ્રિયંકા ગાંધીએ જાહેર સભામાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર કરેલા આક્ષેપો મામલે રાજનીતિ ગરમાઈ. વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો પાંજરે પુરાયો. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे भाई. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ જાહેર સભામાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર કરેલા આક્ષેપો મામલે રાજનીતિ ગરમાઈ રહી છે. પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સંબોધેલી સભામાં ભાજપ દ્વારા સંવિધાન બદલવાનો પ્રયાસ થઈ રહ્યા હોવાનો આક્ષેપો કર્યા હતા. આ સાથે જ અનેક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર કરેલા આક્ષેપો મામલે રાજનીતિ ગરમાઈ રહી છે.
વલસાડ જિલ્લા ભાજપ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં કરેલા આક્ષેપો મામલે વળતો જવાબ આપ્યો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને અરવિંદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રીએ પ્રિયંકાના આક્ષેપ મામલે વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે પ્રિયંકા ગાંધીના દાદીએ સૌપ્રથમ વખત દેશના સંવિધાનમાં બદલાવ કર્યો હોવાનો આક્ષેપ કર્યો અને હવે ચૂંટણી સમયે લોકોને અને આદિવાસીઓને ભ્રમિત કરવા કોંગ્રેસ દ્વારા ખોટો પ્રચાર ચાલી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ચૂંટણી બાદ વલસાડના આદિવાસી વિસ્તારમાંથી કેન્દ્ર સરકાર દ્વારા રેલવે કોરિડોર અને મોટી કેનાલ પસાર થઈ રહી હોવાથી અસંખ્ય લોકોની જમીન સંપાદન કરીને લોકોને બેઘર અને જમીન વિહોણા કરવામાં આવશે, આવા દાવા સાથેનો નકશાઓ દ્વારા અફવા ફેલાઈ હતી. એ વખતે પણ ભાજપ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા અને ચૂંટણી સમયે લોકોને ભ્રમિત કરવા કોંગ્રેસ આવા દુષ્પ્રચાર કરીને હોવાના આક્ષેપ કર્યા હતા. આજે ફરી એક વખત ભાજપે પ્રિયંકા ગાંધીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. નાણામંત્રી દેસાઈ અને ધારાસભ્ય જીતુ ચૌધરી અને અરવિંદ પટેલે પણ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુદ્દે વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ગઈકાલે ધરમપુર ખાતે બંધારણ અંગે જે ટિપ્પણી કરી એના અનુસંધાને અમે વાત કરવા આવ્યા છે. ખાસ કરીને ભારતનું બંધારણ ઐતિહાસિક છે અને એ બંધારણ દુનિયાના બધા દેશો કરતાં શ્રેષ્ઠ છે અને એ બંધારણ સાથે છેડછાડ કરવાનો સૌપ્રથમ પ્રયત્ન 1975માં એમના દાદી શ્રી ઇન્દિરા ગાંધીજી દ્વારા કરવામાં આવેલો અને ત્યાર પછી 21 મહિના બાદ જે ચૂંટણી આવી એમાં લોકોએ જે પ્રતિસાદ આપેલો, સમગ્ર ભારતમાં એક એવો વંટોળ ફેલાયેલો કે લોકોએ લોકશાહી બચાવવા માટે મતદાન કરેલું અને ફરીથી જનતા પાર્ટીની સરકાર માનનીય વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈની આગેવાની મળી. ભારતીય જનતા પાર્ટી એક ચોક્કસ રીતે માને છે કે ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે. એ બંધારણમાં જે પણ પ્રોવિઝનો છે એ બધા શ્રેષ્ઠ છે. વાણી સ્વતંત્રતાના હક ઉપર જે ઇમરજન્સીમાં તરાપ મારવામાં આવેલી, પત્રકારોને બંધ કરવામાં આવેલા, જેલમાં પૂરવામાં આવેલા, બુદ્ધિજીવીઓને જેલમાં પૂરવામાં આવેલા, આવા કામો ઇમરજન્સી સમયે થયેલા અને એનો સમગ્ર દેશમાં જે વિરોધ થયેલો, ભારતીય જનતા પાર્ટી લોકો સાથે રહીને લોકોના વિકાસ માટે, લોકોની સુવિધાઓ માટે કામ કરે છે. એના માટે બંધારણ બદલવા માટેના જે ખોટા દુષ્પ્રચાર ચાલે છે બિલકુલ ખોટા છે અને ભારતીય જનતા પાર્ટી એક મક્કમ રીતે માને છે કે બંધારણના સુધારા સિવાય પણ લોકોના બધા કામો થઈ શકે છે અને આપણું બંધારણ છે એમાં બધી જ વ્યવસ્થાઓ છે, બધી જ જોગવાઈઓ છે અને એ જોગવાઈઓને અનુસાર આપણે સૌ ચાલીએ છીએ અને આખા દુનિયામાં ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે. આમ તો કોંગ્રેસ પાર્ટી દુષ્પ્રચાર કરવામાં માહિર છે. છેલ્લા 1-1.5 મહિનાના તબક્કામાં ગૂગલ મેપ બનાવીને ખોટા પ્રચાર કરે છે. રિવર લિંક જવાની છે, ગુડ્સ ટ્રેન જવાની છે, એવા દુષ્પ્રચાર કરવામાં માહિર છે. જેથી સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધીએ જે ધરમપુરમાં આવીને આદિવાસી બંધારણ બદલવાની જે વાત કરે, કોઈ બંધારણ બદલવાની કોઈની તાકાત નથી. ભારત દેશનું શ્રેષ્ઠ બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલું છે. એમાં સંપૂર્ણ પ્રાવધાન આદિવાસીઓથી લઈને સમગ્ર સમાજ, ખાલી આદિવાસી નથી, સમગ્ર સમાજને બંધારણ આપેલું છે ને બંધારણ તાકાતવર છે, બંધારણ મજબૂત છે. એટલે આ વોટ મેળવવા માટેની, વોટની રાજનીતિ કરવા માટેનો આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે. એટલે જે પ્રિયંકા ગાંધી અમારા ધરમપુર મત વિસ્તારમાં એમની સભા કરી, ખૂબ પાંખી હાજરી હતી અને એ લોકોએ જે રીતે અમારા આદિવાસી લોકોને ગેરમાર્ગે અને એ લોકોને જે ભડકાવવા માટે કે આ તમારા આદિવાસી લોકોનો જે બંધારણમાં તમારો હક છે એ બંધારણ બદલવાની વાત આ ભારતીય જનતા પાર્ટી કરે છે, એ રીતે લોકોને જે નિવેદન કર્યું એનાથી અમારા આદિવાસી અને અમારા આદિવાસી બુદ્ધિજીવીઓ પણ બધા જ એના માટે વિચાર કર્યો અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આપણા ગૃહમંત્રી અમિતભાઈએ કેટલી જાહેર સભામાં
કે અમે આદિવાસી દલિત અને જે બંધારણમાં હક અને અધિકાર આપ્યા છે એમાં ક્યારેય છેડછાડ કરીશું નહીં અને આપણું બંધારણ છે એ સર્વશ્રેષ્ઠ છે. ઉમરગામના સોળસુંબા ગામમાં અંદાજિત 300 વર્ષ કરતા વધુ સમયથી ગંગાદેવી મંદિરના પરિસરમાં લોકમેળાનું ભવ્ય આયોજન થતું આવ્યું છે. સ્થાનિક માછીમારો તેમજ આદિવાસી પ્રજાની કુળદેવીમાં ગંગાજીનું સ્થાન આજુબાજુ આવેલ સંઘ પ્રદેશ તેમજ મહારાષ્ટ્રના ગામોની પ્રજા માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસથી આઠમ સુધી ભવ્ય આયોજન કરાય છે. વર્ષ દરમિયાન લીધેલી મનોકામના પૂરી કરવા માટે તેમજ ચૈત્ર માતાજીના દર્શન સાથે મેળાનો આનંદ માનવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે. 8 દિવસમાં લાખો ભક્તો માતાજીના દર્શન કરતા હોય છે. આ મેળામાં પ્રસાદ સહિત ખાણીપીણીના સ્ટોલ, કપડાં, જીવન જરૂરિયાતના સાધનો, ખેતી તેમજ માછીમારના ઓજારો જેવી ચીજ વસ્તુનો કુલ 1100 સ્ટોલ લાગે છે. સ્થાનિક મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાની સગવડનું સુંદર રીતે આયોજન કરાય છે. કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે ઉમરગામ પોલીસ ખડે પગે ફરજ બજાવે છે. મેળાના પ્રથમ દિવસે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હવન કરી મેળાનો પ્રારંભ કર્યો હતો. મંગળવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરી મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. વખતે 64 જોગણીઓ અલગ અલગ જગ્યાએથી બહાર આવે તે વખતે ગંગા માતા, ભવાની માતાએ એમણે અહીંયા આશરો લીધો અને સ્વયંભૂ થયા છે. ખત્તલવાડમાં આસનદેવી છે, નારગોલમાં ચંદ્રિકા દેવી છે, આશાગઢમાં સંતોષી માતા છે અને મહાલક્ષ્મીમાં ચારોટી મહાલક્ષ્મી માતા છે. મહાલક્ષ્મી માતા આ ગંગા માતાના મોટા બેન છે. જ્યારે પણ પાણીનો દુકાળ આવે કે પાણીની અછત થાય કે વરસાદ ન પડે તો અહીંયાથી તમામ લોકો દીવાની જ્યોત લઈને, અખંડ દીવાની જ્યોત લઈને મહાલક્ષ્મી જાય છે અને ત્યાંથી માતાજીને લઈને આવે છે. ખરેખર માતાજીને મહાલક્ષ્મી જવાનું કારણ એ ક્યાંય તળાવની વ્યવસ્થા નથી. જો તળાવની વ્યવસ્થા અહીં થઈ જાય તો માતાને જવું બહાર નહીં પડે. બીજું, દર પૂનમે અહીંયા અમે ઓમની વ્યવસ્થા કરી છે. 4 વર્ષથી દર પૂનમે ઓમ થાય છે અને પ્રસાદ છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે જે ઓમ થાય છે તે વખતે ભંડારો પણ કરવામાં આવે છે. પહેલો ઓમ હનુમાનજીનો થાય છે અને ત્યારબાદ ગંગા માતાનો ઓમ થાય છે. માતાજીના દર્શન કરવા માટે બધા દૂર દૂરથી લોકો આવે છે. આસ્થા વધી ગઈ છે હવે લોકોની. પહેલે આસ્થા હતી જ, મેળો ભરાતો જ હતો પહેલાં બી, પણ હવે ઓર આસ્થા વધી ગઈ છે અને લોકો જે કંઈ બાધાને લઈને માનતા માને છે એ પૂર્ણ થાય છે અને એકદમ સત છે. અને બીજું ગંગાદેવી માતાની જે ને ગંગાદેવી માતા બધાની ઈચ્છા પૂર્ણ કરે. નમસ્તે, હું કેદાર પ્રદીપ પિંપુટકર શ્રી ગંગાદેવી સંસ્થાન કમિટીમાં ટ્રેઝરર તરીકે ફરજ બજાવું છું. મારા સાથે વિરેન્દ્ર કામળી છે જે ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે છે. અમે બધા જ કમિટીના ટ્રસ્ટીઓ અને મેમ્બરો અમે અહીં નિસ્વાર્થ ભાવે કામ કરીએ છીએ. અમારું શ્રી ગંગાદેવી સંસ્થાન કમિટીનું જે મંદિર માતાજીનું આવેલું છે સોળસુંબા ગામે, તે વર્ષો જૂનું, સેંકડો વર્ષથી જૂનું મંદિર આવેલું છે જે પહેલાં પારસી બાંધણીનું હતું અને હાલ અત્યારે કમિટીના અને પૂર્વ ટ્રસ્ટીઓના સહકારથી અને ગ્રામજનોના સહકારથી ભવ્ય મંદિર ઊભું થયેલું છે. આપણા મંદિરે ચૈત્ર સુદ પૂનમથી આઠમ સુધી મેળો ભરાય છે, જે ભવ્ય મેળાનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવે છે. એમ કહેવાય છે કે અહીં માતાજીને માનતા રાખવાથી સંતતિ અને વરસાદનું પણ વરદાન મળે છે. તેમજ ગ્રામજનો અહીંથી દીવો લઈ મહાલક્ષ્મી ચાલતા જાય છે અને ત્યાંથી આવતા વરસાદ લેતા આવે છે, એમ પણ લોકોની ભાવના આવેલી છે. એમ સાંભળવામાં પણ અમારે બધાને આવેલું છે કે શિવાજી મહારાજ જ્યારે સુરત ગયા હતા ત્યારે અહીં જમીન પર 2 દિવસ અમે રોકાયેલા હતા. એ પણ ઇતિહાસ અમે બધા જ અને ગ્રામજનો જાણે જ છે. અહીં કામળી કુટુંબ જે આવેલું છે એ પૂંજારી તરીકે ફરજ સેંકડો વર્ષોથી બજાવે છે. એ પણ ખૂબ સરસ અમને સહકાર આપે છે અને આજે મંદિરનું જે ભવ્ય આયોજન થાય છે એમાં બધા જ ગ્રામજનોનો, કમિટી મેમ્બરોનો અને તમામ લોકોનો, આજુબાજુના ગામનો સહકાર સારી રીતે અમને મળે છે. ધન્યવાદ. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો પાંજરે પુરાયો.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો પાંજરે પુરાયો છે। આ વખતે વલસાડના પાડીના ડુંગરી ગામ વચલા ફળિયામાંથી એક દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો। વચલા ફળિયામાં રહેતા જિગ્નેશભાઈ પટેલ નામના પશુપાલકના ત્યાં રાત્રે દીપડો પહોંચી ઘરના આંગણે બાંધેલા એક વાછરડીનો શિકાર કરવાનો દીપડાએ પ્રયાસ કરતા પશુપાલક જાગી ગયા હતા। આથી દીપડો ત્યાંથી રાતના અંધારામાં ફરાર થઈ ગયા હતા। જો કે ગામમાં દીપડાની હાજરી અંગે સ્થાનિક લોકોએ તત્કાલિક વન વિભાગને જાણ કરતા પશુપાલકની ઘરની આજુબાજુ દીપડાને ઝડપવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા। આખરે વન વિભાગના પ્રયાસને સફળતા મળી અને ડુંગરી ગામ અને આજુબાજુના વિસ્તારમાં આતંક મચાવતા ખોખાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો। જો કે હજુ પણ ગામની આજુબાજુ 2 જેટલા દીપડાઓની હાજરી હોવાનું ગામ લોકોએ આશંકા બતાવી વન વિભાગને જાણ કરી છે અને ગામની આજુબાજુ દેખાતા બાકીના દીપડાઓને પણ ઝડપવા વન વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે। જો કે એક દીપડો પાંજરે પુરાતા લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે। મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય રહેણાંક વિસ્તારમાંથી દીપડા જેવા હિંસક પશુઓ ઝડપાઈ ચૂક્યા છે। અમારે ત્યાં દીપડાનો માહોલ એટલો બધો થઈ ગયો છે કે ગામના લોકો જે ખેતી કરતા અને પશુપાલનનો જે પાડે છે એમને ભયનો માહોલ એટલા બધા વધી ગયા છે કે એ લોકો ખેતી કરવા માટે વાડીઓમાં જતા નથી અને જે પશુપાલનનો જે ઘરે પાડે છે એમાં પણ એમને વધારે પડતો તકલીફ થાય છે કેમ કે રાત્રે દીપડા જેવા મોટા જાનવરો આવી અને એમાં જે પશુપાલન પાડેલા છે એના નાના બચ્ચાઓ છે એ બચ્ચાઓને રાત્રે આવીને ગમે ત્યારે એના ઉપર હુમલો કરે છે। જે બનાવ બુધવારે અમારે ત્યાં જિગ્નેશભાઈ મંગળભાઈ પટેલને ત્યાં દીપડો આવી પાછળના વાડામાં ના ભાગે એ લોકો જે ઢોરોનો જે બનાવેલું છે ત્યાં નાનું વાછરડું હતું, વાછરડા પર હુમલો કર્યો અને એ વાછરડુંને ઘાયલ કરેલું છે। ત્યારબાદ 2 દિવસ પછી ફોરેસ્ટ નર્સરીને અમે જાણ કરી કે ભાઈ આ રીતનું પોઝિશન છે અમારે ત્યાં, તો એમણે પાંજરાનું આયોજન કરી અને પાંજરું મૂકવામાં આવ્યું હતું। પાંજરું મૂકીને આજરોજ સવારે મળસ્કે જે આશરે 5-1 વાગ્યાના આજુબાજુ દીપડો આવીને પાંજરે પુરાયો છે। લોકોને માહોલમાં એવો ડર છે કે ક્યારેક માણસો ઉપર, અત્યારે તો પશુપાલન ઉપર હુમલો કર્યો છે, પણ ધારો કે કદાચ માણસો ઉપર કે કોઈક ખેતી કરવા માટે જાય છે ખેડૂતો તો એના પર પણ હુમલો કરે છે। એ રીતનો માહોલ, ડરનો માહોલ ફેલાઈ રહ્યો છે અમારે ત્યાં છે। હજુ અત્યારે આમ તો ગામના જ લોકોએ જોયા છે કે 2-3 દીપડાઓ ફરે છે, તેમાંનો આજે એક દીપડો પાંજરે પુરાયો છે। એવા 2 દીપડા બીજા પણ હજુ ફરે છે। એના માટે પણ અમે પાછા પાંજરાનું આયોજન કરી રહ્યા છે કે ફોરેસ્ટ નર્સરીને જાણ કરી છે કે બીજું એક પાંજરું મૂકીને બીજા પણ દીપડા અમારે ત્યાં પકડાય એવી આશા રાખીએ છીએ। વલસાડમાં સર્વજ્ઞાની સમૂહ લગ્નમાં શપથ લેવાયા। મતદાન અવશ્ય કરીશું તેવા શપથ લેવામાં આવ્યા। વલસાડના ગુંદલાવ ખાતે યોજાયા હતા સમૂહ લગ્ન। આમાં આવેલ તમામ મહેમાનો સહિત વરકન્યાએ શપથ લીધા હતા। વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યા હતા સમૂહ લગ્ન। આ સમૂહ લગ્નમાં હજારોની સંખ્યામાં લોકોએ શપથ લીધી હતી। લોકશાહી પર્વ નિમિત્તે તારીખ 7મી મેના અમે મતદાન અવશ્ય કરીશું તેવા પ્રકારની પ્રતિજ્ઞા લેવાઈ મતદાન જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા તો આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ। આજે મારા બોલવાનું છે બધાએ, આજે મારા શુભ લગ્ન પ્રસંગે સર્વનાથી સમૂહ લગ્નમાં આજે મારા શુભ લગ્ન પ્રસંગે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે રાષ્ટ્રની પ્રગતિ માટે શાહીના પર્વ નિમિત્તે તારીખ 7/5/2024 મતદાનના દિવસે અવશ્ય મતદાન કરીશ અને મારા પરિવારના સભ્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરીશ। એ દરેક કાર્યમાં રાષ્ટ્રની ઉન્નતિ માટે સાથ સહકાર આપીશ। ભારત માતા કી, ભારત માતા કી। આભાર। પ્રતિજ્ઞા લઈએ છીએ કે
રાષ્ટ્રની પ્રગતિ માટે, રાષ્ટ્રની ઉન્નતિ માટે લોકશાહીના પર્વ નિમિત્તે દિવસે પરિવારના સભ્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરીશ. રાષ્ટ્ર સેવા. ભારત માતા કી. આભાર. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પોલીસ હેડક્વાર્ટર પર પોલીસ જવાનો માટે પોસ્ટલ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી. દમણ દીવ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું. પ્રિયંકા ગાંધીએ જાહેર સભામાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર કરેલા આક્ષેપો મામલે રાજનીતિ ગરમાઈ. વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો પાંજરે પુરાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.